ઉપસ્થિત સૌનું હું સ્વાગત કરું છું। માનનીય આચાર્ય શ્રી, શિક્ષકગણ તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે આજે શાળાનો છેલ્લો દિવસ છે। હું બધાને અલવિદા કહું છું। આજનો દિવસ ખુશી અને દુઃખી બંનેનો દિવસ છે। ખુશીનો એટલા માટે કે આપણે આપણા ઉજ્જવળ ભવિષ્ય તરફ વધી રહ્યા છીએ। દુઃખીનો એટલા માટે કે આપણે સાથે ભણ્યા, મોટા થયા, જ્યાં સારા શિક્ષકો અને મિત્રો મળ્યા, એવી શાળા, શિક્ષકો અને મિત્રોને હું અલવિદા કહું છું। મેં સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું કે મારે શાળા છોડવી પડશે, જ્યાં આપણે પરિવારની જેમ રહેતા હતા। પરંતુ બધાના જીવનમાં આ જ સમય આવે છે, બધાને શાળાઓ છોડવી જ પડે છે। મને જૂના દિવસો યાદ આવે ત્યારે મારા ચહેરા પર સ્મિત આવી જાય છે। શરૂઆતથી લઈને અત્યાર સુધી આપણે સાથે ભણ્યા, મોટા થયા, નાની નાની વાતમાં ઝઘડ્યા। ભણવાની ઈચ્છા ન હોય તો શાળાએ ન જવું। તું શાળાએ કેમ ના આવે? શિક્ષક પૂછે તો બીમારીનું કારણ આપવું। એવી આપણે કેટલીય ખુશીનો પળનો આનંદ લીધો હશે। આજે હું શાળાને અલવિદા કહું છું ત્યારે મને ઘણું દુઃખ થાય છે, કારણ કે આપણે ભેદભાવ વિના પરિવારની જેમ રહેતા હતા। મિત્રો, હું તમને એટલું કહેવા માંગુ છું કે આપણી શાળા જીવનની સારી સારી યાદો આપણી સાથે લઈ જવાની છે। આપણે ઘરથી દૂર જઈ આવ્યા છીએ। આચાર્યશ્રી, માનનીય શિક્ષણગણ તથા મારા પ્રિય વિદ્યાર્થી મિત્રો, આજના આ શુભ પ્રસંગે આપ સૌને મારા નમસ્કાર। આપણે જાણીએ છીએ કે આજે શાળાનો છેલ્લો દિવસ છે। આજનો દિવસ ખુશી અને દુઃખનો બંનેનો દિવસ છે। ખુશીનો એટલા માટે કે આપણે આપણા ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ, અને દુઃખનો એટલા માટે કે આપણે જે શાળામાં એક સાથે ભણ્યા, મોટા થયા, સારા મિત્રો અને સારા શિક્ષકો મળ્યા, એવી શાળા, શિક્ષકો અને વિદ્યાર્થી મિત્રોને આજે અલવિદા કહેવાનો સમય આવી ગયો છે। જ્યાં જ્યાં મિલન છે ત્યાં ત્યાં જુદાઈ છે। જ્યાં જ્યાં મિલન છે ત્યાં ત્યાં જુદાઈ છે। તોય વહમી લાગે છે આ વિદાય, પળમાં ભેગા તો પળમાં જુદાઈ છે, પળમાં ભેગા તો પળમાં જુદાઈ છે। શાળા એક એવું સ્થાન છે જ્યાં આપણે ઘર પછી સૌથી વધુ સમય વ્યતીત કર્યો છે। ભલે આપણે જુદી જુદી જગ્યાએથી આવ્યા હોઈએ, પણ શાળામાં આવ્યા પછી બધા જ એક જ સમાન હતા। જ્યારે આપણે શાળામાં આવ્યા ત્યારે રડતા રડતા આવ્યા હતા, અને જ્યારે છોડીને જઈએ છીએ તો પણ આંખમાં આંસુ છે। હું શિક્ષકોને ધન્યવાદ કરીશ, કારણ કે જેમણે અમને શાળામાં ઘર જેવું વાતાવરણ આપ્યું હતું।